કેમ છો મિત્રો? નેહાની જ રસોઈમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તહેવારોમાં પૂરણપોળી કે વેડમી બનાવતા શીખીશું। એ માટે મેં તુવેરની દાળને બાફી અને લઈ લીધેલ છે અને ત્યારબાદ ઓવનમાં ગોળને મેલ્ટ કરી અને લઈ લીધો છે। એક જાડા તળિયાવાળી કઢાઈમાં બાફેલી દાળને લઈ અને એમાં મેલ્ટ થયેલા ગોળને એડ કરી અને મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી એને પકાવવાનું છે। જેમ જેમ દાળમાં ગોળ ઓગળશે એમ મિશ્રણ પતલું પડશે અને સતત હલાવતા રહેવાથી મિશ્રણ પછી ઘટ થવા લાગશે। જ્યાં સુધી મિશ્રણ ઘટ ના થાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું, જેથી મિશ્રણ નીચે ચોંટે નહીં। મિશ્રણ પેનની કિનારી છોડવા લાગે અને એકદમ ઘટ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે તમારું પૂરણ તૈયાર છે। હવે મારું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો એ તવેથામાંથી એકદમ જલ્દી નીચે પડતું નથી, તવેથો એમાં ઊભો રહી શકે એવી રીતનું ઘટ મિશ્રણ છે। તૈયાર મિશ્રણમાં પીસેલી ઇલાયચી અને તજનો ભૂક્કો નાખી અને મિશ્રણને તૈયાર કરી લો। હવે પૂરણપોળીની કણક તૈયાર કરી લઈએ। એ માટે મેં ઘઉંના લોટમાં મીઠું અને ચપટી હળદર નાખી અને ઘી તેલનું મોવણ મિક્સ કરી સેમી સોફ્ટ લોટ બાંધેલ છે। લોટ તૈયાર થઈ ગયો છે। હવે એને તમે ઢાંકી અને રેસ્ટ કરવા માટે મૂકી દો। લોટને રેસ્ટ આપી બરાબર કોળવો અને ત્યાર પછી એમાંથી મીડિયમ મોટા આકારના વેડમીના બોલ્સ તૈયાર કરો। લોટમાંથી મીડિયમ આકારની પૂરી વણી અને પૂરીના પ્રમાણમાં અંદર વેડમીનું પૂરણ ભરી લો અને બરાબર એનો બોલ વાળી અને સેમી થીક બધી બાજુથી સરખી વેડમી વણી લો। બધી બાજુથી સરખી સેમી થીક વેડમી વણી લો અને ગરમ તવા ઉપર એને બંને બાજુથી ગુલાબી રંગની થાય એવી રીતના શેકો। તમે જોઈ શકો છો મારી વેડમી એકદમ ફૂલેલી દડા જેવી તૈયાર થઈ છે। બધી બાજુથી સરખી થયેલી વેડમી ખૂબ જ સરસ મજાની દડા જેવી ફૂલે છે। ગરમા ગરમ વેડમી તૈયાર છે। એની ઉપર તાજું ગરમા ગરમ દેશી ઘી નાખી અને ડૂબાડૂબ લસાલસ વેડમીને તૈયાર કરી લો। તમને હવે વેડમી ખોલીને બતાવું। તમે જોઈ શકો છો વેડમીમાં બધી બાજુએ પૂરણ સરખું પ્રસરેલું છે। આવી ગરમા ગરમ વેડમી ખાવાની ખૂબ જ મજા આવે છે। સાથે મોળી તુવેરની દાળ હોય અને બટાકીનું શાક હોય તો વેડમીની મજા ખૂબ જ ડબલ થઈ જાય છે। તહેવારમાં ચોક્કસ બનાવજો।